અમદાવાદ શહેરના નવા વાડજ વોર્ડ નંબર 6 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પક્ષે પણ મજબૂત ટક્કર આપવા માટે ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસ તરફથી પ્રેમલ મયુરભાઈ ત્રિવેદી, જ્યોત્સનાબેન કિરણભાઈ ચાવડા, રમીલાબેન અર્જુનભાઈ ડાભી અને રમેશ ગીરી મૂર્તિગીરી ગોસ્વામીએ ઉમેદવારી નોંધાવી છે। ચારેય ઉમેદવારો નવા વાડજના 11 માતાના મંદિરેથી વાજતે ગાજતે રેલી સ્વરૂપે સેવા સદન ભીમજીપુરા પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી સમક્ષ સત્તાવાર રીતે ફોર્મ ભરવામાં આવ્યા હતા। બેન ચાવડા નવા વાડજમાં વોર્ડમાં ટિકિટ આપી છે કોંગ્રેસ પાર્ટી જીતવા માટે, જનતાનું સારું કરવા માટે પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આવશે તું સારું કરવા માટે। મારું નામ છે પ્રેમલ ત્રિવેદી। આ વખતે નવા વાડજ વોર્ડમાંથી અમને ચાર ઉમેદવારને જે કોંગ્રેસ પાર્ટીએ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા અને સોનલબેન પટેલે જે અમારી પર જે ભરોસો મૂક્યો છે મોવડી મંડલે, એ આ વખતે વાડજમાં ચાર પેનલ કોંગ્રેસની આવશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે અહીંયાથી। અને પ્રજાની વચ્ચે જે કામ અધૂરા રહ્યા છે બધા બી પૂરા કરશું।